परम ज्ञान सुखदम् हेरे आप्युभानम् हेने सदा प्रणाम देशकता जयनींदता हर से देहाती आज्ञानी नाचरणमा मोहन यदने विकान गुरु नाचरणमा मोहन यदने भगवती मातन शरणमा मोहन यदने। ओम नमो अरियंताणम, ओम नमो सिद्धाणम, ओम नमो आयर्याणम, ओम नमो उवजायाणम, ओम नमो लोये शव श्रावणम। चत्तारी मंगलम, अरियंता मंगलम, सिद्धा मंगलम, शाहू मंगलम, केवली पंतो धमो मंगलम। चत्तारी लोगोत्तमा, अरियंता लोगोत्तमा, सिद्धा लोगोत्तमा, शाहू लोगोत्तमा, केवली पंतो धमो लोगोत्तमा। चत्तारी शरण पौजामी, अरियंते शरण पौजामी, सिद्धे शरण पौजामी, शाहू शरण पौजामी, केवली पंतो धमो शरण पौजामी। આઠમું અપૂર્વકરણ ગુણસ્થાન ચાલે છે, જેનું પૂરું નામ હતું, અપૂર્વકરણ ગુણસ્થાનનું પૂરું નામ શું હતું? અપૂર્વકરણ પ્રવિષ્ટ શુદ્ધિ સંયત. એવું આઠમું ગુણસ્થાન ચાલે છે. તે આઠમા ગુણસ્થાનની અંદર આપણે ગઈકાલે ઉપસમ તથા ક્ષપક શ્રેણીવાળાને ઔપશમિક અને ક્ષાયિક ચારિત્ર કેમ કીધું? કેમ કે આ બંને કાર્ય તો 11મા અને 12મા ગુણસ્થાનમાં થાય છે. તો કે વાત તમારી બરાબર છે કે 11મા ગુણસ્થાનમાં પૂર્ણ ઔપશમિક ચારિત્ર છે અને 12મા ગુણસ્થાનમાં પૂર્ણ ક્ષાયિક ચારિત્ર છે. કેમ કે ત્યાં જ ચારિત્ર મૌન્યના કર્મનો પૂર્ણ ઉપશમ કે પૂર્ણ ક્ષય થાય છે. 10માનો અંત અને 11માનો પહેલો સમય ત્યાં પૂર્ણ ઉપશમ, 10માના અંત અને 12માનો પહેલો સમય કહો ત્યાં પૂર્ણ ક્ષય. તે કથન બરાબર છે, પરંતુ 8મા ગુણસ્થાનના પહેલા સમયમાં જ ઔપશમિક ચારિત્ર અને ક્ષાયિક ચારિત્ર આગમમાં ઉપચારથી કહેવામાં આવ્યું છે. તો કેમ ઉપચારથી કહેવામાં આવ્યું છે? કે 8મા ગુણસ્થાનના પહેલા સમયમાં જે મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ 3 કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત કરી છે અને સ્વંજલન કષાયનો મંદતર ઉદય છે, તેવા મુનિરાજ તે અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયમાં પ્રવેચ્યા છે અને તે નિયમથી જો ઉપશમ શ્રેણીવાળા હોય તો 8 થી 11 ગુણસ્થાન સુધી વચ્ચે જો તેનું મૃત્યુ ન થાય તો ક્રમપૂર્વક તે 3 જ અંતર્મુહૂર્તની અંદર પોતાના ગુણસ્થાનોમાં ઉત્તરોત્તર પોતાના વિતરાગતાની શુદ્ધિની વૃદ્ધિ કરીને તે 11મા ગુણસ્થાનવાળા ઉપશાંત મોહી થઈ જાય છે. માટે અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયમાં જ તેને ઔપશમિક ચારિત્ર છે એવું આગમમાં ઉપચારથી કહેવામાં આવ્યું છે. કેમ કે ત્યાં 3 અંતર્મુહૂર્ત છે, લઘુ અંતર્મુહૂર્ત, તેની અંદર તે પોતાના જે વિતરાગ પરિણામો છે તેમાં ઉત્તરોત્તર તે શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને તે 3 અંતર્મુહૂર્તની અંદર જ તે 11મા ગુણસ્થાનવાળા ઉપશાંત મોહી ભાવલિંગી મુનિરાજ બની જાય છે. માટે અપૂર્વકરણના પ્રથમ સમયમાં જ ઉપશમ શ્રેણીવાળાને ઔપશમિક ચારિત્ર છે એવું આગમમાં ઉપચારથી કહ્યું છે. તેવી જ રીતે ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનવાળા જે મહામુનિરાજ છે તેની પાસે તો ઉપશમ શ્રેણી કરતાં પણ અધિક પુરુષાર્થ છે. કેમ કે ક્ષપકને તો મૃત્યુ થવાનો અપવાદ પણ આવતો નથી, ત્યાં મૃત્યુ પણ થતું નથી. ઉપશમ શ્રેણીમાં તો 9મા ગુણસ્થાનમાં 9મા, 10મા અને 11મામાં મરણ પણ થાય છે, ત્યાં વચ્ચે મરણ પણ થાય છે, અહીં તો મરણ પણ થતું નથી. તો ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મહામુનિરાજ 8માના પહેલા સમયથી તે માત્ર યથાયોગ્ય 3 અંતર્મુહૂર્તની અંદર તે 12મા ગુણસ્થાન એટલે કે ક્ષીણમોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. તેથી તેને ત્યાં ક્ષાયિક જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, પરંતુ તે 3 લઘુ અંતર્મુહૂર્તમાં તેને 12મું ગુણસ્થાન પ્રાપ્ત થતું હોવાને કારણે તેને 8મા ગુણસ્થાનવાળા અપૂર્વકરણ ગુણસ્થાન શપક શ્રેણી માંડાયેલા મહામુનિરાજને ક્ષાયિક ચારિત્ર ઉપચારથી કહેવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. ખરેખર જોવા જઈએ તો 6ઠા 7મા ગુણસ્થાનથી ક્ષાયોક્ષમિક ચારિત્ર છે અને તે 10મા ગુણસ્થાનના અંત સુધી તે ક્ષાયોક્ષમિક ચારિત્ર જ ઘટિત થાય છે. ગઈકાલે આપણે કાર અપેક્ષાએ લીધું હતું, તો એમાં 2 ભેદ પડશે, એક ઉપશમ શ્રેણીનો અને એક ક્ષપક શ્રેણીનો. તો પહેલું જગન્ય કાર. તો જગન્ય કારમાં ઉપશમ શ્રેણી ચડેલા જે ભાવલિંગી મહામુનિરાજ છે તે
જો તે ઉપર ચડે એટલે કે 9મું ગુણસ્થાન, 10મું ગુણસ્થાન અને 11મું ગુણસ્થાન, ત્યાંથી 11મામાંથી પાછા આવતા તે અથવા તો 9મામાંથી પાછા 8મામાં આવે ત્યારે તેને એને જો આયુનું ક્ષય થાય, તેની મનુષ્ય આયુનો પૂર્ણ થઈ જાય મુનિરાજની, તો તે એક સમયની જેની આયુ એક જ સમયમાં તેનું મરણ થાય તો તેની અપેક્ષાએ, મરણની અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમય કહેવામાં આવ્યો. ફરીવાર 8મા ગુણસ્થાનથી જે મહામુનિરાજ ઉપર ચડે છે ઉપશમ શ્રેણીવાળા, તે 11મા ગુણસ્થાનથી પાછા ફરતી વખતે 9મામાંથી 8મામાં આવે છે ત્યારે, કેમ કે 8માના પહેલા ભાગમાં મરણ નથી એટલે કે ચડતી વખતે મરણ નથી, પરંતુ ઉતરતી વખતે 9મામાંથી 8મામાં આવે તો એક સમયમાં તે મહામુનિરાજનો આયુનો ક્ષય થઈ જાય તો તેને મરણની અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમય કહેવામાં આવ્યો છે. 7મા ગુણસ્થાનમાં સાતિશ્ય અપ્રમદ દશામાંથી જે મહામુનિરાજ 8મા ગુણસ્થાનમાં આવે છે ત્યાં મરણ નથી પહેલા ભાગમાં, તેથી ત્યાં તેની અપેક્ષાએ ત્યાં જગન્યકાર કહેવામાં આવ્યો નથી. ઉતરતી વખતે 9મામાંથી 8મામાં આવે ત્યારે તેને મરણ થાય એક સમયમાં, તે અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમયનો કહેવામાં આવ્યો છે. શપક શ્રેણીવાળાને મરણ જ નથી, માટે શપક શ્રેણીમાં આવો જગન હેલો મોબાઈલ મ્યુટ કરો કોઈ. હેલો મોબાઈલ મ્યુટ કરો. હેલો હેલો કોણ બોલે છે હજી વચ્ચે? હેલો મેહુલ. હેલો મ્યુટ કરો મોબાઈલ મેહુલ. હેલો હેલો જે કોઈ મહામુનિરાજ તે 8મા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાનમાં આવે છે તો 8મા ગુણસ્થાનના પહેલા ભાગમાં મરણ નથી, તે અપેક્ષાએ ત્યાં જગન્યકાર નથી. તેવી રીતે શપક શ્રેણીમાં પણ જે ભાવલિંગી મુનિરાજ જે શપક શ્રેણી ચડે છે તો શપકમાં પણ મરણ નથી, તેથી ત્યાં પણ જગન્યકાર છે નહીં. પછી આગળ ઉત્કૃષ્ટકાર કેટલો કીધો? તો કે ઉત્કૃષ્ટકાર એટલા માટે ત્યાં એક જ અંતર્મુહૂર્ત કીધો છે. ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મુનિરાજ જો વધારેમાં વધારે આ ગુણસ્થાનની અંદર રહે તો તે એક અંતર્મુહૂર્ત રહેશે યથાયોગ્ય, અને શપક શ્રેણીવાળા પણ યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત રહેશે. શપક શ્રેણીની અંદર ઉત્કૃષ્ટ કે મધ્યમ કે જગન્ય એવા કોઈ ભેદ પડતા નથી. મધ્યમ કાળમાં ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનમાં મરણની અપેક્ષાએ જે એક સમય કીધો છે ત્યાંથી 1, 2, 3 એમ સમય લઈને એક અંતર્મુહૂર્ત સુધીના વચ્ચે જેટલા પણ ભેદ પડે છે તે તેના મધ્યમ કાળના ભેદ છે. તો કે અહીં 8મામાં ઉપશમક અપૂર્વકરણમાં ન મરવારૂપ નિયમની શું આવશ્યકતા છે? કરુણા નિયોગનું જે પહેલા ભાગમાં મરણ નથી તો એવો નિયમ કેમ છે? તો કે કરુણા નિયોગ તે અહેતુ આગમ છે, ત્યાં કોઈ તર્કથી વસ્તુ સિદ્ધ થતી નથી, તે બધા સિદ્ધાંતોથી ભરેલું છે, તેથી ત્યાં કોઈ પણ તર્ક લાગી શકતો નથી, તેને અહેતુ આગમ કહેવામાં આવ્યું છે. જેમ આપણે ગઈકાલે લીધું કે કેમ જ 24 તીર્થંકર હોય છે તો બસ તે અહેતુ વસ્તુ વ્યવસ્થા છે, બસ તે જ રીતે હોય છે. ત્યાં 23 પણ નથી હોતા કે 25 પણ નથી હોતા. મહાવિદેહમાં કાયમ માટે ત્યાં તીર્થંકરોની હાજરી જ કેમ હોય છે? ત્યાં 20 તીર્થંકર જ કેમ હોય છે? 160 પણ હોય છે, પરંતુ અપવાદ રૂપે હોય છે કોઈ સમયે. પરંતુ અત્યારે આપણે અજીતનાથ ભગવાનની જ્યારે શાસનકાળ હતો ત્યારે 160 તીર્થંકર વિદેહ ક્ષેત્રમાં હતા, અત્યારે 20 તીર્થંકર જ હોય છે, અને ત્યાં કાયમ માટે કેમ ચોથો કાર જ છે? તો બસ આ વસ્તુ વ્યવસ્થા છે. કેવી રીતે? જેવી રીતે 608 જીવ 6 મહિના અને 8 સમયમાં નિયમથી સિદ્ધ દશાને પામે છે અને નિયમથી નિગોદમાંથી બહાર નીકળે છે, તો કે કેમ આમ થાય છે? તો કે બસ આ વસ્તુ વ્યવસ્થા છે, કેમ કે તે અહેતુ આગમ છે. ગમનાગમન આપણે જોયું હતું. ગમનમાં આપણે ખાલી કાલ જોયું હતું કે ઉપશમ શ્રેણી ચડતા જે ભાવલિંગી મુનિરાજ અથવા તો શપક શ્રેણી
ચડતા જે ભાવલિંગી મુનિરાજ છે તે નિયમથી ઉપરની તરફ અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં જાય છે. પછી ભલે તે ઉપશમ શ્રેણીનું 9મું ગુણસ્થાન હોય કે એક શપક શ્રેણીનું, પણ તે 8મા ગુણસ્થાનમાંથી ઉપર જાય તો તે નિયમથી ક્યાં જાય? 9મામાં જ જાય છે, બંને ઉપશમવાળા કે શપકવાળા. હવે આગળ બીજું ગમન. શપકની અંદર નીચેની તરફ ગમન થતું નથી. શપકની અંદર તે શ્રેણી ચડે એટલે તે કેવળ જ્ઞાન લઈને સિદ્ધ દશાને જ પ્રાપ્ત કરે છે. ત્યાં મરણ પણ નથી અને નીચેની તરફ ગમન પણ નથી. પરંતુ ઉપશમ શ્રેણીની અંદર જ્યારે જીવ 11મામાંથી પાછો આવે છે ત્યારે તે ક્રમે 8મામાંથી 7મા ગુણસ્થાનમાં જ જાય છે. ક્રમપૂર્વક તે 8મામાંથી 7મામાં નીચેની તરફ તેને ગમન થાય છે. અને ત્રીજું ગમન. અપૂર્વકરણના પહેલા ભાગમાં ઉપશમ શ્રેણીના અપૂર્વકરણના પહેલા ભાગમાં મરણ નથી, તે નિયમ છે. પરંતુ અન્ય ભાગમાં ચડતા સમયે પણ મરણ થઈ શકે છે. ઉતરતા સમયે પણ ઉપશમ શ્રેણીમાં 9મા ગુણસ્થાનમાંથી અનિવૃત્તકરણ ગુણસ્થાનમાંથી 8મા ગુણસ્થાનમાં કોઈ ભાવલિંગી મુનિરાજ આવે અને ત્યાં તેનું મરણ થાય તો તે વિગ્રહ ગતિમાં જાય છે. તે વિગ્રહ ગતિમાં નિયમથી તે 4થું ગુણસ્થાન હોય છે. તે પ્રમાણે 8મામાંથી 4થામાં મરણની અપેક્ષાએ, વિગ્રહ ગતિની અપેક્ષાએ 8મામાંથી ગમન ઉપશમ શ્રેણીવાળાનું 9મામાં, શપક શ્રેણીવાળાનું 8મામાંથી 9મામાં ગમન હોય છે અને ઉપશમ શ્રેણીવાળાનું 8મામાંથી 7મામાં ગમન થાય છે. આગમન. મેહોલ મોબાઈલ મ્યુટ કર પ્લીઝ. આગમન. ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનનું આગમન નીચલા 7મા અપ્રમત્ત સંયત ગુણસ્થાનથી જ થાય છે. 8મું ગુણસ્થાનમાં 8મું જે અપૂર્વકરણ ઉપશમ શ્રેણીવાળું છે તેનું આગમન નીચલા 7મા અપ્રમત્ત સંયત ગુણસ્થાનમાંથી જ થાય છે. 7મા, એમાં પણ 7માનું કયું? સાતિશ્ય અપ્રમત્ત દશામાંથી તેનું આગમન થાય છે. અને ઉપશમ શ્રેણીથી ઉતરતા સમયે તેનું આગમન 9મા ગુણસ્થાનમાં, ઉપશમ શ્રેણીવાળાનું જે 9મું ગુણસ્થાન છે અનિવૃત્તિકરણનું, પાછું ઉતરતી વખતે તેનું 9મામાંથી 8મામાં તેનું આગમન થાય છે. શપક શ્રેણીવાળા જે જીવ છે તેની શપક અપૂર્વકરણ ગુણસ્થાનમાં આગમન માત્ર અપ્રમત્ત સંયત જે સાતિશ્ય અપ્રમત્ત દશાવાળા ભાવલિંગી મુનિરાજ છે તે ગુણસ્થાનમાંથી જ તેનું આ અપૂર્વકરણ ગુણસ્થાન શપક શ્રેણીવાળા ત્યાં જ એનું આગમન થાય છે. ઉપરના કોઈ પણ ગુણસ્થાનથી તેનું આગમન થતું નથી, કેમ કે શપક શ્રેણી ચડેલો જીવ તે નીચે ઉતરતો જ નથી. તે નિયમથી અર્યંત થઈને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તો આગમન ક્યાં ક્યાં થાય છે? જો ઉપશમ શ્રેણીવાળા હોય મુનિરાજ, ભાવલિંગી મુનિરાજ, તો તેનું આગમન પણ 7માના સાતિશ્ય અપ્રમત્ત દશાવાળા ભાવલિંગી મુનિરાજમાંથી તેનું આગમન 8મામાં થાય છે. અથવા તો તે ઉપશમ શ્રેણીવાળો હોય તો પાછા પડતી વખતે તે 9મા ગુણસ્થાનમાંથી પણ 8મા ગુણસ્થાનમાં આવે છે. અને જો શપક શ્રેણીવાળા હોય તો તેનું આગમન ખાલી 7માના સાતિશ્ય અપ્રમત્ત દશામાંથી જ આવે છે. ઉપરથી તે આવતા નથી, કેમ કે શપક શ્રેણીવાળા મુનિરાજ તે પાછા પડતા નથી. તે નિયમથી અર્યંત બનીને સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. હવે વિશેષ અપેક્ષા. જે વિશેષ અપેક્ષા છે એમાં 4 શબ્દો આવે છે. કદાચ આજનો વિષય થોડો અઘરો લાગે, પરંતુ થોડું તમે બુદ્ધિને તીક્ષ્ણ કરજો તો થોડીક રસપ્રદ પણ વિષય છે અને થોડીક કદાચ શબ્દો યાદ રહે કે ન રહે, પરંતુ વસ્તુને, ભાવને પકડવાનો પ્રયત્ન કરજો. તો પહેલી વિશેષ અપેક્ષા એ શું આવે છે? પહેલું, સાતિશ્ય અપ્રમત્ત વિરત ગુણસ્થાનની અંદર જે અધપ્રવૃત્તકરણના નિમિત્તથી જે 4 આવશ્યક કાર્ય જોયા હતા. કયા 4 આવશ્યક કાર્ય જોયા હતા? પ્રતિ સમયે, હર સમયે અનંત ગુણી વિશુદ્ધિ વધતી જાય છે, એટલે કે વિતરાગતા વધતી જાય છે. એ પહેલું આવશ્યક કાર્ય હતું. બીજું આવશ્યક કાર્ય હતું સ્થિતિ બંધાપસરણ થાય છે, તે આવશ્યક કાર્ય હતું. ત્રીજું આવશ્યક કાર્ય હતું પ્રશસ્ત પ્રકૃતિનો બંધ, એટલે પ્રશસ્ત પ્રકૃતિ જે છે તેનો અનુભાગ બંધ, તે પ્રતિ સમય અનંત ગણો વધતો જાય છે. અને ચોથું હતું અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ બંધ પ્રતિ સમય અનંત ગણો ઘટતો જાય છે. આ 4 આવશ્યક કાર્ય આપણે સાતિશ્ય અપ્રમત્ત દશાના અધપ્રવૃત્તકરણના નિમિત્તથી જોયા હતા. તે બધા આવશ્યક આ ગુણસ્થાનમાં પણ નિરંતર થતા જ રહે છે. આ 4 આવશ્યક કાર્ય તે અપૂર્વકરણ ગુણસ્થાનમાં પણ જોવા મળે છે. અહીં બીજી વિશેષ અપેક્ષા જે છે તેની અંદર આપણે તેની વિગતવાર વાત નથી કરતા, કેમ કે 7મામાં તે 4 આવશ્યક કાર્યની વાત આવી ગઈ હતી. બીજું, પૂર્વબદ્ધ જે કર્મ જે છે, પૂર્વે બાંધેલા જે કર્મો છે કે જે અત્યારે સત્તામાં પડેલા છે, ઉદયમાં નથી આવ્યા, તો પૂર્વે બાંધેલા કર્મનો
પૂર્વબંધ જે કર્મો છે તેનો અસંખ્યાત ઘણો સ્થિતિ કાંડક ઘાત થાય છે. શબ્દ કયો છે? સ્થિતિ કાંડક ઘાત થાય છે. એ શબ્દ સમજાવું છું. તો પૂર્વબંધ કર્મનો અસંખ્યાત ઘણો સ્થિતિ કાંડક ઘાત થાય છે. 7મા ગુણસ્થાનમાં અધપ્રવૃત્તકરણના નિમિત્તથી નવા બાંધવાવાળા કર્મનો ઉત્તરોત્તર અલ્પ સ્થિતિબંધ થયો. તેનો ઉત્તરોત્તર સ્થિતિબંધ કેવો થતો જાય છે? અલ્પ થતો જાય છે. આને આપણે શું કીધું હતું? સ્થિતિબંધાપસરણ કીધું હતું. અને અપૂર્વકરણને કારણે, ત્યાં અધપ્રવૃત્તકરણને કારણે, અહીં અપૂર્વકરણને કારણે પૂર્વબંધ કર્મનો સ્થિતિકાંડક ઘાત થાય છે. તો કે સ્થિતિકાંડક ઘાતની અંદર શું વસ્તુ થાય છે? તો કે કોઈ પણ, પહેલી વસ્તુ એક સમજો, કંઈ પણ કર્મની સ્થિતિ સારી હોય કે ખરાબ, એટલે પુણ્યની હોય કે પાપની, તે ઓછી થાય તે સાધક માટે કેવું છે? સારું જ છે. પુણ્યની સ્થિતિ ઓછી થાય તે પણ સારું છે, અને પાપની ઓછી થાય તે પણ સારું છે. પાપની ઓછી થાય તો બધા સારું માને, પણ પુણ્યની ઓછી થાય કેમ સારું છે? કેમ કે વધારે સ્થિતિબંધનો અર્થ શું થાય? કે સંસારમાં વધારે સમય સુધી રહીને જન્મ મરણની ચક્કીમાં પીસાતા રહેવું પડે. માટે પુણ્યનો બંધ પણ ઓછો થાય, સ્થિતિબંધ, તે પણ તેના માટે કેવું છે? સારું છે. પાપનું તો બધા માને, પણ પુણ્યનો સ્થિતિબંધ તેના માટે ઓછો થાય, તેનો અર્થ કેમ સારો કીધો? તો કે તે જો સ્થિતિબંધ જેમ વધે તેમ સંસારમાં વધારે સમય સુધી રહીને તેને જન્મ મરણની અંદર તે પીસાતા રહેશે. અલ્પ સ્થિતિબંધમાં તો જીવનો અલ્પ જે સ્થિતિબંધ પડે છે તેમાં તો જીવનો મંદ કસાય રૂપ ભાવ કારણ છે. અલ્પ સ્થિતિબંધ બને તેમાં જીવનો જે મંદ કસાય રૂપ, જે સંજલન કસાય જે મંદ રૂપે છે, તે મંદ કસાય રૂપ ભાવ કારણ છે. પરંતુ સ્થિતિકાંડક ઘાતની અંદર તેના વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે, જે એના વિતરાગ પરિણામોની જે વૃદ્ધિ થતી જાય છે, તેની સાથે રહેવાવાળા મંદ કસાય રૂપ વિશુદ્ધ ભાવ બંને નિમિત્ત કારણ છે. સ્થિતિબંધમાં તો ખાલી જીવનો મંદ કસાય રૂપ ભાવ નિમિત્ત છે, પરંતુ સ્થિતિકાંડક ઘાતની અંદર તેના હર સમયે જે વૃદ્ધિગત વિતરાગ પરિણામોની જે વૃદ્ધિ થાય છે, તેની સાથે મંદ કસાય રૂપ વિશુદ્ધિ ભાવ તે પણ નિમિત્ત કારણ છે. 7મા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાનની વિતરાગતા તે અનંત ગુણી વધારે હોય છે. તો પહેલી વસ્તુ, સ્થિતિકાંડક ઘાત કોને કહેવાય? તો કે સ્થિતિકાંડક ઘાતમાં સત્તામાં રહેલા કર્મની સ્થિતિ, અર્થાત સ્થિતિ જે સત્તામાં જે કર્મો છે તેની જે સ્થિતિ, અર્થાત તેને શું કહેવામાં આવે? સ્થિતિ સત્વ કાંડક રૂપે હીન થવું, ઓછું થવું, તેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવે છે. ફરીવાર, સત્તામાં જે રહેલા કર્મો છે તેની સ્થિતિ ટૂંકમાં હીન થવી, ઓછી થવી, તેને સ્થિતિ કાંડક ઘાત કહે છે. સત્તામાં રહેલા કર્મની સ્થિતિનું બીજું નામ છે શું છે? સ્થિતિ સત્વ. સ્થિતિ સત્વ અથવા તો સત્તામાં રહેલા કર્મની સ્થિતિ તેનું કાંડક રૂપે હીન થવું. કાંડક એટલે ટુકડો અથવા તો અનેક નિષેકોના સમૂહને કાંડક કીધું છે. તો કે તેનું અનેક સમૂહ રૂપે તેનું ઓછું થવું, તેને સ્થિતિ કાંડક ઘાત કહે છે. ફરીવાર, સ્થિતિ કાંડક કોને કીધું? સત્તામાં રહેલા કર્મની સ્થિતિ, અર્થાત એનું બીજું નામ શું છે? સત્તામાં રહેલા કર્મની સ્થિતિનું સ્થિતિ સત્વ, તેનું કાંડક રૂપે હીન થવું. કાંડક એટલે અનેક નિષેકોના સમૂહને અહીં કાંડક કીધું. અનેક નિષેકો છે. હવે અહીં પહેલો પ્રશ્ન થાય, આપણે લઈ લીધું છે તથા ફરીવાર લઈ લે, નિષેક કોને કહે? તો પહેલી વસ્તુ, નિષેકને સમજવું હોય તો પહેલા વર્ગને સમજવું પડશે. વર્ગને સમજી તો વર્ગણાને, વર્ગણાને સમજી તો સ્પર્ધકને, સ્પર્ધકને સમજી તો નિષેકને. તો સૌથી પહેલું, જે કર્મના પરમાણુનો જે સમાન જથ્થો છે તેને વર્ગ કીધું. આવા ઘણા બધા વર્ગને વર્ગણા કીધી. આવા વર્ગણાના સમૂહને સ્પર્ધક કીધો, અને આવા સ્પર્ધકના સમૂહને નિષેક કીધું. ફરીવાર, જે કર્મના જે પરમાણુ છે જે સમાન છે તેને વર્ગ કીધું. આવા ઘણા બધા વર્ગનો જે સમૂહ છે તેને વર્ગણા કીધું. આવા વર્ગણાના સમૂહને શું કહેવામાં આવ્યું? સ્પર્ધક કહેવામાં આવ્યું. અને સ્પર્ધકના સમૂહને શું કહેવામાં આવ્યું? નિષેક. એવા નિષેકોનો જે સમૂહ છે એને કાંડક કીધું. એ કાંડક રૂપે તેની સત્તામાં રહેલા કર્મની સ્થિતિ ઘટી જાય, તેને સ્થિતિ કાંડક ઘાત કહે છે. ફરીવાર, સત્તામાં રહેલા કર્મની સ્થિતિ એટલે કે સ્થિતિ સત્વ રૂપે
કાંડક રૂપે તે હીન થાય છે, ઓછું થાય છે. કાંડક એટલે અનેક નિષેકોનો જે સમૂહ છે તેને કાંડક કીધું. તેના રૂપે તે હીન થાય કે ઓછું થાય છે તેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવે છે. એનો અર્થ શું થયો? એક કાંડકમાં અનેક સમયોના જે નિષેક છે, એક કાંડક છે, નિષેકોનો જે સમૂહ છે એમાં અનેક સમયના નિષેક છે. આપણે પહેલા સમયે જેવા પરિણામ કર્યા છે તે પ્રમાણે કર્મના પરમાણુ સત્તામાં આવીને પડ્યા છે. બીજા સમયે તેમ અનેક સમયના તેની અંદર નિષેકો છે. તે એક કાંડકની અંદર આવા અનેક સમયના નિષેકો છે. તે બધાનો અભાવ થઈને તે બધાનો શું થાય છે? અભાવ એટલે કે તેની હીન થાય છે, ઓછી થાય છે. તે બધા પરમાણુ એક અંતર્મુહૂર્તની અંદર, એક અંતર્મુહૂર્ત કાળની અંદર તે નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. ફરીવાર, એક કાંડકની અંદર અનેક સમયોના નિષેકો છે. એક કાંડકની અંદર એટલે કે એક કાંડક કોને કીધું? અનેક નિષેકોના સમૂહને એને કાંડક કીધું. તો કે એક કાંડકમાં અનેક સમયોના નિષેકો છે. આપણે પહેલા સમયે જે ભાવ પરિણામ કર્યા, ભાવ બંધ કર્યો, તે પ્રમાણે કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે જોડાણા. બીજા સમયે જે પ્રમાણે આપણે ભાવ બંધ કર્યો તે પ્રમાણે કર્મના પરમાણુ. તો આવા અનેક સમયના જે નિષેકો છે તે બધા શું થાય છે? બધા પરમાણુ એક અંતર્મુહૂર્ત કાળની અંદર નીચેના જે નિષેકો છે, ઉપરના જે નિષેકોનો સમૂહ છે તે એક અંતર્મુહૂર્ત કાળની અંદર નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. તેની અંદર આવીને ભરી જાય છે. તેને શું કહેવામાં આવ્યું? આખું આ સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યું. આપણે જોયું અર્ધપ્રવૃત્તકરણના પહેલા સમયથી સ્થિતિ બંધાપસરણ થતું હોય છે. જે કારણે નવો થનારો જે બંધ છે તે ઓછી સ્થિતિવાળો થતો જાય છે અને તે હર સમયે દર અંતર્મુહૂર્તમાં તે ઘટતો જાય છે. એટલે કે અપૂર્વકરણમાં સ્થિતિ બંધાપસરણ તો થતું જ હોય છે. તેની સાથે હજારો સ્થિતિ કાંડક ઘાત દ્વારા એનું જે સ્થિતિ સત્વ છે એટલે કે સત્તામાં પડેલા જે કર્મની સ્થિતિ છે તે પણ ઘટતી જાય છે. ફરીવાર, અધપ્રવૃત્તકરણના પહેલા સમયથી જ સ્થિતિ બંધાપસરણ થતું હતું. એટલે કે સાતિશય પ્રમદ દશામાં આપણે સ્થિતિ બંધાપસરણ જોયું ને, ત્યાં અધપ્રવૃત્તકરણનો પહેલા સમયથી તેને સ્થિતિ બંધાપસરણ થતું હોય છે. એટલે કે જે કર્મ ઉદયમાં આવે છે તે અલ્પ સ્થિતિવાળા થઈને ઉદયમાં આવે છે. તેને આપણે સ્થિતિ બંધાપસરણ તે પહેલા સમયથી ચાલુ છે. જે કારણે નવો થનારો જે બંધ છે તે ઓછી સ્થિતિવાળો એટલે કે ઘટતો જાય છે અને તે દર અંતર્મુહૂર્તમાં ઘટતો જાય છે. અપૂર્વકરણમાં સ્થિતિ બંધાપસરણ તો થાય જ છે. એટલે કે નવા કર્મનો બંધ તો હર સમયે ઘટતો સ્થિતિવાળો થતો હોય છે. પરંતુ તેની સાથે જ હજારો સ્થિતિ કાંડક ઘાત દ્વારા હજારો સ્થિતિ કાંડક ઘાત દ્વારા પૂર્વે બાંધેલા જે કર્મ છે, સત્તામાં પડેલા જે કર્મ છે તેની પણ સ્થિતિ એનું પણ હીન થાય છે. કાંડક રૂપે તે પણ હીન થાય છે. એટલે કે સ્થિતિ કાંડક ઘાત દ્વારા સ્થિતિ સત્વ એનું ઘટતું જાય છે. સત્તામાં પડેલા કર્મોની સ્થિતિ પણ ઘટતી જાય છે. બે વસ્તુ બની. પૂર્વે જે બાંધેલા છે કર્મોની સ્થિતિ પણ ઘટતી જાય છે જે સ્થિતિ કાંડક ઘાત દ્વારા, અને સ્થિતિ બંધાપસરણ દ્વારા જે નવા કર્મ ઉદયમાં આવે છે તે પણ અલ્પ સ્થિતિવાળા થઈને ઉદયમાં આવે છે. એને તે શું થયું? સ્થિતિ બંધ એટલે બંધાનારા કર્મની સ્થિતિ, અને સ્થિતિ સત્વ એટલે સત્તામાં પડેલા કર્મની સ્થિતિ. અહીં સંખ્યાત હજાર વાર સ્થિતિ કાંડક ઘાત થાય છે. અહીં હજાર વાર સ્થિતિ કાંડક ઘાત થાય છે. આ જે કાંડકનું જે પ્રમાણ છે તે નાનું, જગન્ય કે મોટું, ઉત્કૃષ્ટ કે મધ્યમ કંઈ પણ હોઈ શકે. આ પ્રમાણ જેવી એની સ્થિતિ સત્વ છે તે અનુસાર તેના કાંડકનું પ્રમાણ થાય છે. સ્થિતિ સત્વનું પ્રમાણ જુદું જુદું હોય. કોઈનું જગન્ય હોય, કોઈનું જગન્ય સ્થિતિ સત્વ હોય. કોઈનું જગન્ય સ્થિતિ સત્વ આપણે સમજી તો અંત ક્રોડા કરોડી પ્રલય હોય, તો કોઈનું ઉત્કૃષ્ટ સ્થિતિ સત્વ અંત ક્રોડા કરોડી સાગર હોય છે. તો માટે સ્થિતિ અનુસાર કાંડકોનું પ્રમાણ જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ હોય છે. તો અહીં પહેલી વસ્તુ શું સમજ્યા આપણે? સ્થિતિ કાંડક ઘાત. તો સ્થિતિ કાંડક ઘાત કોને કીધો? સત્તામાં રહેલા કર્મની સ્થિતિ એટલે કે જે સ્થિતિ સત્વ કીધું
તેનું કાંડક રૂપે હીન થવું. તો કે કાંડક કોને કીધું? કાંડક એટલે ટુકડો. તો કે કાંડક કોને કીધું? અનેક નિષેકોના સમૂહને કાંડક કહેવામાં આવ્યું. તો કે નિષેક કોને કીધો? તો કે જે કર્મના પરમાણુ સમાન છે તેને વર્ગ કીધું. આવા ઘણા વર્ગને વર્ગણા કીધી. આવા વર્ગણાના સમૂહને સ્પર્ધક કીધું. આવા સ્પર્ધકોના સમૂહને શું કહેવામાં આવ્યું? નિષેક કહેવામાં આવ્યું. તો કે આવું જે સ્થિતિ સત્વ છે તેનું કાંડક રૂપે જે હીન થાય છે, ઓછું થાય છે, તેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવે છે. તો એક કાંડકની અંદર અનેક સમયના નિષેકો પડ્યા છે, તે બધા નો અભાવ થઈને, તે બધા અભાવ કઈ રીતે થાય છે? ત્યાંથી અભાવ થાય છે, પરંતુ તે ક્ષય નથી થતા. તે બધા પરમાણુ એક અંતર્મુહૂર્ત કાળમાં નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. તે બધા પરમાણુ નીચેના નિષેકોમાં આવીને એક અંતર્મુહૂર્તની કાળની અંદર ભરી જાય છે. તો આપણે જે રીતે 7મા ગુણસ્થાનમાં સાતિશ્ય પ્રમદશામાં જે અધપ્રવૃત્તકરણના પહેલા સમયથી જે સ્થિતિ બંધાપસરણ થતું હતું, કે સ્થિતિ બંધાપસરણ કોને કીધું? કે જેને કારણે જે નવો જે કર્મનો બંધ થાય છે તે ઓછી સ્થિતિવાળો થાય છે, અને તે જે ઓછો થતો જાય છે, અને તે પણ દર અંતર્મુહૂર્તની અંદર તે ઘટતો જાય છે. અને અપૂર્વકરણમાં આ 8મું ગુણસ્થાનની અંદર સ્થિતિ બંધાપસરણ તો થાય જ છે, એટલે નવો કર્મનો બંધની સ્થિતિ તો ઘટતી જાય છે, પરંતુ તેની સાથે સત્તામાં રહેલા કર્મની સ્થિતિ પણ, એટલે કે તેનું સ્થિતિ સત્વ પણ ઘટતું જાય છે. એટલે કે સ્થિતિ બંધ એટલે બંધાનારા કર્મની સ્થિતિ, અને સ્થિતિ સત્વ એટલે સત્તામાં પડેલા કર્મની સ્થિતિ. આવો અહીં હજારો વાર સ્થિતિ કાંડક ઘાત થાય છે. આપણે સ્થિતિ કાંડક ઘાત જોઈ. આની અંદર હજી ઘણી બધી વસ્તુઓ છે કે જે હું તમને વધારે નથી લેતો, નહીં તો પાછી તકલીફ પડશે. એટલા માટે ખાલી એક લીટી બીજી લઈ લો. એકવાર સ્થિતિ કાંડક ઘાત થાય તેને એક અંતર્મુહૂર્ત કાળ લાગે છે, કારણ કે પ્રત્યેક સમયમાં થોડા પરમાણુ અપકર્ષિત થઈને નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે. એટલે કે એક અંતર્મુહૂર્તમાં કાંડકના બધા નિષેકો, બધા પરમાણુ નીચે આવીને તે નિષેકોનો અભાવ થાય છે, ઉપર એનો અભાવ થયો. આ જે કાલ છે તે કાલને સ્થિતિ કાંડોરક કાલ કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખવાની જરૂર નથી, આ તો મેં સાથે આવી એટલે વાત લઈ લીધી. તો અહીં આપણે પહેલી વસ્તુ શું સમજ્યા? સ્થિતિ કાંડક ઘાત. તો અહીં જે બીજી વિશેષ અપેક્ષા છે એમાં શું છે? પૂર્વબંધ કર્મનો અસંખ્યાત ગણો સ્થિતિ કાંડક ઘાત થાય છે. એટલે કે સાતિશ્ય અપ્રમત ગુણસ્થાનમાં અધપ્રવૃત્તકરણના નિમિત્તથી નવા બંધાવાળા કર્મોનો ઉત્તરોત્તર અલ્પ સ્થિતિ બંધ થાય છે. આ કાર્યને આપણે સ્થિતિ બંધાપસરણ કીધું હતું. અને અહીં અપૂર્વકરણના નિમિત્તે પૂર્વબંધ કર્મનો સ્થિતિ કાંડક ઘાત થાય છે. એટલે કે ખાસ વસ્તુ તો એ જ સમજવાની છે, કોઈ પણ કર્મની સ્થિતિ હોય, સારી હોય કે ખરાબ, તે સાધક માટે તો એની ઘટે, એની ઓછી થાય, તે સાધક માટે કેવું છે? સારું છે. કેમ કે વધારે સ્થિતિ બંધનો અર્થ તો સંસારમાં વધારે પરિભ્રમણ, એટલે વધારે વખત જન્મ મરણમાં રહેવું પડે છે. તો અલ્પ સ્થિતિ બંધમાં તો જીવનો મંદ કસાય ભાવ કારણ છે, પરંતુ સ્થિતિ કાંડક ઘાતમાં તો તેના જે વિતરાગ પરિણામોની જે શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેની સાથે મન કસાય રૂપ વિશુદ્ધિ ભાવ પણ તે નિમિત્ત કારણ છે. અહીં 7મા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાનમાં તેની વિતરાગતા ઉત્તરોત્તર વધતી જાય છે. અહીં બેની વચ્ચેનો ફરક શું છે? સ્થિતિ બંધાપસરણ અને સ્થિતિ કાંડક ઘાત. આમ તમે સમજી ગયા કે એકમાં નવા કર્મનો જે ઉદય છે તેની સ્થિતિ અલ્પ થાય છે, ઘટતી તે ઉદયમાં આવે છે. અને એકનો અર્થ શું થાય છે? પૂર્વે બાંધેલા કર્મ, જે સત્તામાં પડેલા છે કર્મો, તેની સ્થિતિ કાંડક દ્વારા ઘટતી જાય છે, હીન થતી જાય છે. પરંતુ અહીં એક્ઝામ્પલથી સમજાવે છે કે સ્થિતિ બંધાપસરણનો ભાવ એ છે કે જેમ કોઈ સામે લડવા માટે આવેલા શત્રુને પોતાના સામર્થ્યથી બરહીન કરતા રહેવું. જે સામી છાતીએ જે લડવાવાળા જે આવે છે શત્રુને, તેને પોતાના સામર્થ્યથી તે શું કરે છે? બરહીન કરીને તેની સામે લડતા રહે છે. અને સ્થિતિ કાંડક ઘાતનો ભાવ એ છે કે જેમ સૂતેલા અથવા તો લડવાના લક્ષ્યથી જે વિસ્મૃત થઈ ગયા છે તેવા બળવાન શત્રુને સાવધાન કરીને, સૂતેલા છે અથવા તો લડવાના લક્ષ્યથી તે વિસ્મૃત થઈ ગયા છે તેવા બળવાન શત્રુને સાવધાન કરી તેની શત્રુતાનું સ્મરણ કરાવી
તેની સાથે પોતાના વિશેષ સામર્થ્યથી લડતા, એનું વિશેષ સામર્થ્ય શું છે? વૃદ્ધિગત વિતરાગ પરિણામો, તેના વિતરાગ પરિણામોની જે વૃદ્ધિ છે તે તેનું વિશેષ સામર્થ્યથી તે લડતા થકા તે શત્રુને તે શીઘ્ર તેની શક્તિ ક્ષીણ કરીને તે જીતી જાય છે. આ બે રીતે બંનેનો ફરક છે. સ્થિતિ બંધારણ કે જે સીધા લડવા આવે છે તે, અને સ્થિતિ કાંડકઘાત કે જે સૂતા છે, તેને લડવાના લક્ષથી તે ભૂલી ગયા છે, તેને બળવાન શત્રુને સાવધાન કરી તેને શત્રુતાનું સ્મરણ કરાવી એને લડવાની પહેલ કરી અને તેને પોતાના વિશેષ સામર્થ્યથી જે જીતે છે તેને સ્થિતિ કાંડક ઘાત કહેવામાં આવ્યો. આ બંને વચ્ચેનો ફરક આ એક્ઝામ્પલથી સમજાવવામાં આવ્યો. ત્રીજું, પૂર્વબંધ જે અશુભ કર્મો છે તેનો અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. હવે પાછો નવો શબ્દ આવ્યો, પૂર્વબદ્ધ જે અશુભ કર્મ છે તેનો અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. ત્યાં આપણે સ્થિતિ કાંડક ઘાતમાં શું આવ્યું? વૃદ્ધિગત વિતરાગતા અને મન કશાય પરિણામોને કારણે સ્થિતિ કાંડક ઘાત થાય છે. તેમ જે પાપ કર્મનો જેટલો સ્થિતિ કાંડક ઘાત થાય છે તે સંખ્યામાં તે પાપ કર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે. જે પાપ કર્મનો જેટલો સ્થિતિકાંડક ઘાત થાય છે, સત્તામાં પડેલા કર્મોની જે સ્થિતિ જેટલી ઘટે છે તેટલા તે જ સંખ્યામાં પાપ કર્મનો અનુભાગ પણ નિયમથી ઓછો થાય છે. એવો નિયમ છે. તો પહેલી વસ્તુ, અનુભાગ કાંડક ઘાત કોને કહેવામાં આવે છે? કે પહેલા સ્પર્ધકનું આપણે જે સ્વરૂપ જોયું તો એક પ્રકૃતિની અંદર અનંત સ્પર્ધક હોય છે. જે પ્રકૃતિ છે ને, ઘાતી અને અઘાતી. ઘાતીની અંદર પણ સર્વઘાતી અને દેશઘાતી. સર્વઘાતીની અંદર 4 પ્રકારના સ્પર્ધક છે: શેલ, અસ્થિ, દારૂ અને લત્તા. શેલ, અસ્થિ, દારૂ એટલે કાષ્ટ એટલે કે લાકડું, અને લત્તા એટલે ડાળી. તો કે શેલ, અસ્થિ એટલે હાડકા, શેલ એટલે પથ્થર. શેલ સૌથી કઠણ, એનાથી ઓછું કઠણ અસ્થિ, એનાથી ઓછું કઠણ લાકડા, અને સૌથી કોમર શું છે? લત્તા. તો કે તેમાં તે પ્રકારના સ્પર્ધકો છે અપ્રશસ્ત પ્રકૃતિના. તે અપ્રશસ્ત પ્રકૃતિના અનંત સ્પર્ધકોને અનંતથી ભાગતા તેમાંથી બહુભાગ સ્પર્ધકોનો અનુભાગ ઘટીને શેષ એક ભાગરૂપ સ્પર્ધકો સમાન થાય છે. આમાં બહુભાગ સ્પર્ધકો કેટલા છે? તો કે તેની અંદર બહુભાગ સ્પર્ધકોની અંદર શેલ, અસ્થિ અને દારૂનો બહુભાગ. શેલ, અસ્થિ એટલે દારૂ એટલે કાષ્ટલો, તેનો બહુભાગ તે બહુભાગ છે. અને બહુભાગ એટલે ધારો કે કાષ્ટનો 100 ભાગ છે, તેમાં 90 ભાગ તે બહુભાગ અને 10 ભાગ તે એક ભાગ, એટલે કે મોટો ભાગ. એટલે કે શેલ, અસ્થિ અને લાકડા એટલે કે દારૂનો બહુ મોટો ભાગ જે બહુભાગ છે, અને તેના એક ભાગ ક્યાં? તો કે દારૂનો એટલે કે કાષ્ટનો જે બાકીનો ભાગ, અને લત્તા તેના ભાગ તે એક ભાગ. તો આ જે બહુભાગ વાળા જે સ્પર્ધકો છે તેનો અનુભાગ ઘટીને બાકી રહેલા જે એક ભાગ એટલે કે કાષ્ટનો જે એક ભાગ અને લત્તા તેના સ્પર્ધકો સમાન થાય છે. આમ અનંત બહુભાગ સ્પર્ધકોનો એક કાંડક દ્વારા ઘાત થાય છે. કાંડક એટલે આપણે આગળ પણ આવી ગયું, શું કીધું? કાંડક એટલે નિષેકોના સમૂહને કાંડક કીધું. તો એક કાંડક દ્વારા જે ઘાત થાય છે તેને અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવ્યું. ફરીવાર, અનુભાગ કાંડક ઘાત કોને કહેવામાં આવ્યું? તો પહેલા એના માટે સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો નિયમથી સર્વઘાતી છે. દેશઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો નિયમથી તે એક સર્વઘાતી પણ હોઈ શકે અને દેશઘાતી પણ હોઈ શકે. પરંતુ અહીં અત્યારે જે અપ્રશસ્ત પ્રકૃતિ છે તેના સ્પર્ધકો, અપ્રશસ્ત પ્રકૃતિના જે સ્પર્ધકો છે તેની અંદર અસ્થિ પહેલું આવે છે, શેલ, બીજું અસ્થિ, ત્રીજું આવે છે દારૂ, અને ચોથું આવે છે લત્તા. તો કે શેલ, અસ્થિ અને દારૂનો બહુ મોટો ભાગ તે શેમાં જાય છે? બહુભાગમાં. અને એક ભાગની અંદર દારૂનો બાકીનો ભાગ અને લત્તા તે એક ભાગમાં જાય છે. એટલે જે બહુભાગ વાળા જે સ્પર્ધક છે તેનો અનુભાગ ઘટીને એક ભાગ વાળા સ્પર્ધકોની સમાન થાય છે. આમ અનંત બહુભાગ સ્પર્ધકોનો એક કાંડક દ્વારા જે ઘાત થાય છે તેને અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવે છે. આમ હવે બાકી રહેલા જે શેષ સ્પર્ધક છે
તેનો અનંત બહુભાગનો બીજા અનુભાગ કાંડક દ્વારા નાશ થઈને અનુભાગ ઘટે. હર સમયે જે બાકીના સ્પર્ધકમાંથી અનંત બહુભાગનો બીજા અનુભાગ કાંડક દ્વારા ઘાત થાય છે. આમ પ્રમાણે એક એક અનુભાગ કાંડક ઘાત દ્વારા અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંતમો ભાગ થતો જાય છે. પહેલા સમયે જે અનંત છે તે હર સમયે તેનો અનંતમો ભાગ ઘટતો જાય છે. પહેલા સમયે જે અનુભાગ કાંડક ઘાત થયો, બીજા સમયે તે સ્પર્ધકમાંથી બીજા અનંત બહુભાગનો અનુભાગ કાંડક ઘાત દ્વારા નાશ થઈને તેનો અનુભાગ ઘટે છે. આમ આવા અનુભાગ કાંડક ઘાત સંખ્યાત 1000 વાર થાય છે. તેટલા સમયમાં સ્થિતિ કાંડક ઘાત એક વાર થાય. અનુભાગ કાંડક ઘાત જેટલી વાર 1000 વાર થાય તેટલામાં સ્થિતિ કાંડક ઘાત એક જ વાર થાય છે. અને અપૂર્વકરણમાં અને અનિવૃત્તિકરણમાં આવા સ્થિતિ કાંડક ઘાત 1000 વાર થાય છે. ફરી વાર અનુભાગ કાંડક ઘાત આપણે સમજ્યા અને સ્થિતિ કાંડક ઘાત સમજ્યા. તો આવા અનુભાગ કાંડક ઘાત તે 1000 વાર સંખ્યાત 1000 વાર થાય છે. અને તેટલા જ સમયમાં સ્થિતિ કાંડક ઘાત કેટલો થાય છે? એક જ વાર. છતાં પણ અપૂર્વકરણ અને અનિવૃત્તિ એટલે 8મા અને 9મા ગુણસ્થાનમાં આવા સ્થિતિ કાંડક ઘાત સંખ્યાત 1000 વાર થાય. એનો અર્થ શું થયો? અનુભાગ કાંડક ઘાત તો કેટલા ઘણા થયા. અનુભાગ કાંડક જ્યારે સંખ્યાત 1000 વાર થાય ત્યારે એ સમયમાં ખાલી સ્થિતિ કાંડક ઘાત એક જ વાર થાય. હવે અહીં સ્થિતિ કાંડક ઘાત જ સંખ્યાત 1000 વાર થાય તો અનુભાગ કાંડક ઘાત તો કેટલો બધો થયો? તે ઘણો બધો થાય છે. અનુભાગ કાંડકની બાબતમાં એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની. શાતાવેદનીય આદિ જે પ્રશસ્ત પ્રકૃતિ છે તેનો અનુભાગ કાંડક ઘાત થતો નથી. તેમાં તો તેનો અનુભાગ અનંત ગણો વધતો જાય છે. ત્યાં જે પ્રશસ્ત પ્રકૃતિ છે તેનું ઉલટું થાય છે. હર સમયે તેનો અનુભાગ અનંત ગણો વધતો જાય છે. સ્થિતિ કાંડક ઘાતમાં તો પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારની પ્રકૃતિનું સ્થિતિ ઘટે છે. પરંતુ અનુભાગ કાંડક ઘાતમાં અપ્રશસ્ત પ્રકૃતિની અનુભાગ ઘટતો જાય છે અને પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ વધતો જાય છે. તેથી અપૂર્વકરણના પહેલા સમયમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રકૃતિનો જે અનુભાગ સત્તામાં હતો તેનાથી તેના અંત સમયમાં પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંત ગણો વધેલો જોવા મળે છે અને અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંત ગણો હીન થયેલો જોવા મળે છે. તો બે શબ્દો નવા આવ્યા, સ્થિતિ કાંડક ઘાત અને અનુભાગ કાંડક ઘાત. તો અહીં અત્યારે આપણે જે ત્રીજી અપેક્ષા જે છે તે કઈ છે? પૂર્વબંધ અશુભ કર્મનો અસંખ્યાત ગણો અનુભાગ કાંડક ઘાત થાય છે. જે વૃદ્ધિગત વિતરાગતા અને મન કશાયરૂપ પરિણામોને કારણે સ્થિતિ કાંડક ઘાત આપણે સમજ્યા હતા. એમાં જે પાપ કર્મનો અપ્રશસ્ત પ્રકૃતિનો જેટલો સ્થિતિ કાંડક ઘાત થાય છે તે સંખ્યામાં તે પાપ કર્મનો અનુભાગ નિયમથી ઓછો થાય છે. એવું કર્મના શાસ્ત્રનો નિયમ છે. પહેલા સમયમાં ઉદયમાં આવવાવાળા પાપ કર્મનો જેટલો અનુભાગ છે તેના આગળ જેટલા પણ સમય છે તેમાં ઉદયમાં આવવાવાળા તે કર્મનો અસંખ્યાત ગણો અનુભાગ ઘટીને તેની ફળ દેવાની જે શક્તિ છે તે હીન થતી જાય છે. એટલે કે અસંખ્યાત ગણો ત્યાં અનુભાગ કાંડક ઘાત થાય છે. કોની વાત છે? પાપ કર્મની, અપ્રશસ્ત પ્રકૃતિનું. અધિક અનુભાગ વાળા જે કર્મના પરમાણુ છે તે નીચે આવીને ઓછા અનુભાગ વાળા કર્મ પરમાણુમાં જે વિશેષ પ્રમાણથી જેની શક્તિહીન થાય છે તેનું નામ જ અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવ્યો. જે અધિક અનુભાગ વાળા જે કર્મ પરમાણુ હતા પાપ કર્મના તે નીચે ઓછા અનુભાગ વાળા કર્મ પરમાણુની અંદર તેની અંદર વિશેષ પ્રમાણમાં તે આવીને તેની શક્તિહીન થાય છે તેને અનુભાગ કાંડક ઘાત કહેવામાં આવ્યું. ત્યાં બીજો પણ એક સાથે નિયમ છે. જેમ અનુભાગ વધારે અને કર્મ પરમાણુ ઓછા, જ્યાં અનુભાગ વધારે છે ત્યાં કર્મના પરમાણુ ઓછા અને જ્યાં અનુભાગ ઓછા ત્યાં કર્મના પરમાણુ વધારે, એવું જ અનુભાગ બંધ અને પ્રદેશ બંધનું સ્વરૂપ છે. 4 પ્રકારના બંધ છે ને, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો અનુભાગમાં જેમ અનુભાગ વધારે તેમ કર્મના પરમાણુ ઓછા અને જેમ અનુભાગ ઓછા તેમ કર્મના પરમાણુ વધારે, તેવું અનુભાગ બંધ અને સ્થિતિ પ્રદેશ બંધનું સ્વરૂપ છે. હવે ચોથું આવશ્યક કાર્ય. ચોથા આવશ્યક કાર્યની અંદર અપૂર્વકરણ પરિણામોના નિમિત્તથી પૂર્વબંધ કર્મોની ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે.
ફરીવાર અપૂર્વકરણ જે પરિણામ છે તેના નિમિત્તથી, જો નિમિત્ત શબ્દ મૂક્યો છે, પરિણામ છે જીવના વૃદ્ધિગત વિતરાગ પરિણામ, તેના નિમિત્તે તેને કારણે કર્મની ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થતો નથી. જો તેમ થતું હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે, તે તો જૈન સિદ્ધાંતથી વિરુદ્ધ છે. માટે કયો શબ્દ મૂક્યો છે? નિમિત્ત. તો કે જીવે અહીં જેવા વૃદ્ધિગત વિતરાગ પરિણામોની વૃદ્ધિ કરી, જે શુદ્ધિની વૃદ્ધિ થઈ, તેનું નિમિત્ત પામીને કર્મનું પોતાની યોગ્યતાથી તેની ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે. કર્મનું કાર્ય કર્મમાં થાય છે, તે પૂતગલ દ્રવ્ય છે, તેનું કાર્ય તેનામાં થાય છે. અને જીવના જે વિતરાગતાની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિગત જે વિતરાગતા છે તેની શુદ્ધિની જે વૃદ્ધિ થાય છે તે જીવ દ્રવ્યમાં થાય છે. તો એક નવો શબ્દ આવ્યો, ગુણ શ્રેણી નિજરા, અને તેની સાથે એક આવશે ગુણ શ્રેણી રચના. બે શબ્દ બીજા આવે છે, ગુણ શ્રેણી નિજરા અને ગુણ શ્રેણી રચના. તો પહેલા સમયમાં જેટલા કર્મોની નિદ્રા થાય છે, બીજા સમયમાં તેનાથી અસંખ્યાત ગણી વધારે કર્મની નિજરા થાય છે, તેને અસંખ્યાત ગણી નિજરા કહેવામાં આવે છે. પહેલા સમયમાં જેટલા કર્મની નિજરા થાય તેના કરતાં બીજા સમયમાં અસંખ્યાત ગણી કર્મની નિજરા થાય છે, તેને અસંખ્યાત ગણી નિજરા કહેવામાં આવે છે. આપણે શબ્દનો અર્થ સમજશું. ગુણ શ્રેણી નિજરા પહેલા થોડું જોઈ લઈ. પહેલા તો પૂર્વબંધ સત્તાના કર્મમાં જીવના પરિણામના નિમિત્તથી સ્વયં કર્મની ગુણ શ્રેણી રચના થાય છે. પૂર્વબંધ જે સત્તામાં પડેલા જે કર્મો છે તેની અંદર જીવના પરિણામોના નિમિત્તથી, જીવે અહીં જે વિતરાગતાના પરિણામોમાં જે વૃદ્ધિ થઈ તેનું નિમિત્ત પામીને પૂર્વે જે બાંધેલા સત્તામાં પડેલા જે કર્મો છે તેમાં સ્વયં કર્મોની ગુણ શ્રેણી રચના થાય છે. ત્યારબાદ ફરી ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે. ત્યારબાદ ફરી ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે. હવે અહીં આપણે ત્રણ શબ્દો એકતો આવશે, ગુણ શ્રેણી નિજરા, ગુણ શ્રેણી રચના, અને એક ત્રીજો આવશે સંક્રમણ. તો પહેલી વસ્તુ, ગુણ શ્રેણી રચના કોને કહેવામાં આવી? તો કે વર્તમાન સમયથી એક આવલી સુધીના જે નિષેકોને આપણે ઉદય આવલી કહેવાય. તો કે અહીં સમજવા માટે, તો ઉપરના નિષેકોને ઉપરીમ સ્થિતિ કીધી, તે પરિણામોની વિશુદ્ધિનું નિમિત્ત પામીને સત્તામાં રહેલા કર્મોનું અપકર્ષણ થાય છે. કર્મની જે 10 અવસ્થા છે ને એમાં એક અપકર્ષણ છે. તો સત્તામાં જે પડેલા જે કર્મ છે તેનું અપકર્ષણ એટલે કે તેની સ્થિતિ ઓછી થતી જાય છે. કોનું નિમિત્ત પામીને? પરિણામોની વિશુદ્ધિનું નિમિત્ત પામીને સત્તામાં રહેલા કર્મનું અપકર્ષણ એટલે કે તેની સ્થિતિ ઓછી થતી જાય છે. ઉપરના નિષેકના પરમાણુની સ્થિતિ ઓછી થવાથી તે નીચેના નિષેકમાં આવીને ભરી જાય છે, તેને અહીંયા ગુણ શ્રેણી રચના કહેવામાં આવી. ફરીવાર, જે ઉપરના જે નિષેકો છે ઉપરીમ સ્થિતિવાળા, તે પરિણામોની વિશુદ્ધિનું નિમિત્ત પામીને સત્તામાં રહેલા જે કર્મો છે તેનું અપકર્ષણ થાય છે અને તે એમની સ્થિતિ એટલે કે ઓછી થતી જાય છે. તે ઉપરના નિષેકોમાંના પરમાણુની સ્થિતિ ઓછી થવાથી તે નીચેના નિષેકોમાં આવીને ભરી જાય છે, તેને અહીં ગુણ શ્રેણી રચના કહેવામાં આવી. તો આમ હર સમયમાં પરમાણુ અપકર્ષિત થાય છે અને તેને ગુણ શ્રેણી નામ આપવામાં આવ્યું. જ્યારે તે નિષેકો ઉદયમાં આવે ત્યારે અસંખ્યાત ગુણી સમય પ્રબદ્ધની નિજરા થાય, આને ગુણ શ્રેણી નિજરા કહેવામાં આવી. ફરીવાર, પહેલા ગુણ શ્રેણી રચના કોને કહેવામાં આવી? તો કે ઉપરના જે નિષેકો છે તેને પરિણામોની વિશુદ્ધિના નિમિત્તે સત્તામાં પડેલા જે કર્મોનું અપકર્ષણ થઈને તેની સ્થિતિ ઘટતી જાય છે, ઓછી થાય છે. તો ઉપરના નિષેકોના પરમાણુની સ્થિતિ ઓછી થવાથી તે નીચેના નિષેકોમાં આવીને તે ભરી જાય છે. એને ગુણ શ્રેણી રચના કહેવામાં આવી. આમાં આખું ગણિત જ છે, એ તો હું તમને લેતો નથી, નહીંતર તો ખૂબ તકલીફ પડે, પરંતુ આપણે આટલી ખાલી વ્યાખ્યાથી સમજી. તો આ પ્રમાણે હર સમયમાં પરમાણુ શું થાય છે? અપકર્ષિત થાય છે. હર સમયે જે પરમાણુ જે છે તેનું અપકર્ષણ થાય છે, એને આપણે ગુણ શ્રેણી કીધી. હવે એ નિષેકો જ્યારે ઉદયમાં આવશે, એટલે નીચેના નિષેકોમાં આવીને ભરી ગયા ને, તો એમાં જ્યારે તે ઉદયમાં આવશે ત્યારે તેની અસંખ્યાત ગુણી સમય પ્રબદ્ધની નિજરા થાય,
તેને ગુણ શ્રેણી નિજરા કહેવામાં આવી. પાછો નવો શબ્દ આવ્યો, સમય પ્રબધ. તો કે સમય પ્રબધ કોને કહેવાય? કે કર્મના ઘણા જથ્થાઓ એક સમયમાં એક સાથે આવે તેને સમય પ્રબધ કહેવામાં આવ્યું. કર્મના ઘણા જથ્થાઓ, એનો મોટો સમૂહ એક સમયમાં એક સાથે આવે તેને સમય પ્રબધ કહેવામાં આવ્યો. એવા સમય પ્રબધથી એકઠા થયેલા જથ્થાને આપણે કર્મણ શરીર કહેવામાં આવે છે. અહીંયા આપણે કર્મણ શરીરની વાત નથી, પરંતુ સાથે લઈ લી કે આ સમય પ્રબધથી જે એકઠા થયેલો જે જથ્થો છે એને જ કર્મણ શરીર કીધું. આપણને છે ને તેજસ અને કર્મણ શરીર, તો કર્મણ શરીર કોણે કીધું? સમય પ્રબધથી એકઠા થયેલો જે જથ્થો છે તેને કર્મણ શરીર કીધું. તો કે સમય પ્રબધ કોને કીધું? તો કે કર્મનો ઘણો જથ્થો એક સમયમાં જે એક સાથે આવે છે તેને સમય પ્રબધ કહેવામાં આવ્યું. આવું તે નિષેકો જ્યારે ઉદયમાં આવે છે, જે હર સમયે પરમાણુ અપકર્ષિત થાય છે અને જે નીચેના નિષેકોમાં આવીને ભરી ગયા છે, તે નિષેકો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેની અસંખ્યાત ગુણી સમય પ્રબધ નિજરા જે થાય છે તેને ગુણ શ્રેણી નિજરા કહેવામાં આવી. હવે ખ્યાલ આવી ગયો? ગુણ શ્રેણી રચના કોને કહેવામાં આવી અને ગુણ શ્રેણી નિજરા કોને કહેવામાં આવી. તો અહીં ચોથું જે છે તેની અંદર શું છે? અપૂર્વકરણ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મોની ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ થાય છે. તો એમાં શું લીધું? પહેલા સમયમાં જેટલા કર્મની નિજરા થાય છે તેના કરતાં બીજા સમયમાં અસંખ્યાત ગુણી વધારે કર્મની નિજરા થાય છે તેને અસંખ્યાત ગણી નિજરા કહે. હર સમયે અસંખ્યાત ગણી નિજરા થાય છે. હર સમયે અસંખ્યાત ગુણી ગુણ શ્રેણી નિજરા થાય છે કર્મની. તો એવા તો કેટલા સમય છે? તો કે તે કાર્ય તે 12મા ગુણસ્થાનના અંત સુધી ચાલે છે. તો કે આવી જે પહેલા સમયમાં જેટલા કર્મની નિજરા છે તે બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાત ગણી વધારે કર્મની નિજરા થાય છે. નિમિત્ત કોનું છે? અપૂર્વકરણના જે પરિણામ છે, વિતરાગ પરિણામ છે, તેના નિમિત્તથી જે સત્તામાં પડેલા જે કર્મ છે તેની ગુણ શ્રેણી નિજરાનો અહીં પ્રારંભ થાય છે. તો પહેલા તો પૂર્વબંધ સત્તાના કર્મોમાં જીવના પરિણામો એટલે કે નિર્મલ પરિણામોના નિમિત્તથી પહેલા એની કર્મની ગુણ શ્રેણી રચના થાય છે. ત્યારબાદ તેની ગુણ શ્રેણી નિજરાનો રચના કઈ થઈ? ઉપરના પરમાણુ નીચેના પરમાણુમાં આવીને ભરી જાય છે, તેની સ્થિતિ ઓછી થાય, પરમાણુ તે ઓછા થવાથી નીચે આવીને ભરી જાય છે, તેને ગુણ શ્રેણી રચના કીધી. અને પછી જ્યારે તે ઉદયમાં આવશે ત્યારે તેને ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ કહેવામાં આવ્યો છે. અહીં આગળ જેટલા કર્મ પહેલા સમયમાં જેટલા કર્મની નિજરા થાય છે તેના કરતાં અસંખ્યાત ગણી કર્મની નિજરા બીજા સમયમાં, ત્રીજા સમયમાં એના કરતાં પણ વધારે કર્મ ખરે છે. આવો ક્રમ ભવિષ્યમાં અખંડ રૂપથી સતત અવિરતપણે 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાલે છે. આને જ ગુણ શ્રેણી નિજરા કહેવામાં આવી. ગુણ શ્રેણી નિજરાનો પ્રારંભ 8મા ગુણસ્થાનના પહેલા સમયથી થાય છે. અહીંયાથી જ ચાલુ થાય છે અને ક્યાં સુધી રહે છે? કે 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી આ ચાલે છે. તેને ગુણ શ્રેણી નિજરા કહેવામાં આવી છે. ગુણ શ્રેણીની રચના થવી અને ગુણ શ્રેણી રૂપી નિજરા થતી રહેવી, આ ક્રમ જીવના વૃદ્ધિગત જે શુદ્ધ પરિણામોનું નિમિત્ત પામીને સ્વયં થતું રહેશે. નિમિત્ત કોનું છે? જીવના જે વૃદ્ધિગત વિતરાગ પરિણામો છે તે નિમિત્ત છે અને થાય છે સ્વયં. ગુણ શ્રેણીની રચના થવી અને ગુણ શ્રેણી રૂપી નિજરા થવી, આ ક્રમ જીવના વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે તેનું નિમિત્ત પામીને સ્વયં જ થતી રહેશે. આમાં તો ખરેખર તો પોતાના સહજ સ્વભાવના આશ્રયથી, પોતાના પરિણામિક સ્વભાવના આશ્રયથી, પોતાના શુદ્ધાત્માના આશ્રયથી તેનો સ્વીકાર કરવાથી નિરંતર શુદ્ધિની વૃદ્ધિ કરતા રહેવું. શુદ્ધિની ઉત્પત્તિ પણ સ્વભાવના આશ્રય થાય, શુદ્ધિની વૃદ્ધિ પણ સ્વભાવના આશ્રય થાય અને શુદ્ધિની પૂર્ણતા પણ સ્વભાવના આશ્રય થાય છે. તો કે સ્વભાવના આશ્રયથી નિરંતર શુદ્ધિની વૃદ્ધિ કરતા રહેવું એ જ આપણું જીવનું કાર્ય છે. અને કર્મની નિજરા થવી તે પૂતગલમાં થવાવાળું કાર્ય છે. કર્મની નિજરા થવી તે પૂતગલનું પ્રયોજનભૂત કાર્ય છે અને પોતાના સ્વભાવના આશ્રયથી સહજપણે, હઠપૂર્વક નહીં, સહજપણે સ્વભાવના આશ્રયથી નિરંતર શુદ્ધિની વૃદ્ધિ થવી તે જીવનું કાર્ય છે. કર્મની નિજરાનો ઉપાદાન કરતા કોણ છે? કર્મની જે નિજરા થાય છે તેનું ઉપાદાન કરતા પૂતગલ દ્રવ્ય છે, તે પરમાણુ છે, નહીં કે જીવ.
જીવ તેનું કાર્ય કરી શકતું નથી. દ્રવ્યનું દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય પોતપોતાના સતચુષ્યમાં પોતાની યોગ્યતાને કારણે થાય છે. તેમાં કોઈ બીજું પદ્રવ્ય તેમાં તેનું કાર્ય કરી શકતું નથી, કેમ કે દરેક દ્રવ્યનું પરિણમન પોતાના સ્વચતુષ્યમાં જાય છે. તે પરચતુષ્યમાં પરિણમન કે તેનામાં હેરફેર કે તેનામાં આગળ પાછળ કંઈ કરી શકતો નથી. તેથી જીવનું કાર્ય શું છે? પોતાના સહજ સ્વભાવના આશ્રયથી જે એના પરિણામો છે તેનું નિરંતર શુદ્ધિને વૃદ્ધિ થવું તે જીવનું કાર્ય છે. અને કર્મોની નિજરા થવી તે પૂતગલનું થવાવાળું કાર્ય છે. આમ કર્મની નિજરાનું ઉપાદાન કરતા કોણ છે? પૂતગલ દ્રવ્ય છે, જીવ નથી. હવે આગળનો છેલ્લો પ્રશ્ન લઈને આપણે આજ પૂરું કરી. કાલ ફરી વાર લેવું પડશે, થોડું અઘરું છે. એટલે શ્રેણી ઉપર આરૂઢ જે મુનિરાજ છે તેના વિતરાગ પરિણામ તો પ્રતિ સમયે અનંત ગુણા વધે છે. ફરીવાર આ શબ્દોને પકડજો. જે મુનિરાજ જે શ્રેણી ચઢે છે, સપક હોય કે ઉપશમ હોય, તે મુનિરાજના વિતરાગ પરિણામમાં પ્રતિ સમયે જ્યારે અનંત ગણી વૃદ્ધિ થાય છે, તો કર્મની નિજરા અસંખ્યાત ગણીની જગ્યાએ અનંત ગણી કેમ નથી થતી? કર્મની નિજરા તમે અસંખ્યાત ગણિત કેમ કીધી, અનંત ગુણી કેમ ન કીધી? તો કે શ્રેણી ઉપર જે ચડવાવાળા જે મુનિરાજ છે તેના પરિણામોમાં વિશુદ્ધિ અનંત ગણી જોવામાં આવે છે. તે અવિભાગી પ્રતિષેધની અપેક્ષાથી છે. અવિભાગ પ્રતિષેધ એટલે શક્તિનો નાનામાં નાનો અંશ, જેને આપણે અવિભાગ પ્રતિષેધ કહી છીએ, તેની અપેક્ષાથી છે. અને કર્મની નિજરા સમયબદ્ધ, આપણે હમણાં જોયું ને, કર્મની નિજરા સમયબદ્ધ પ્રમાણથી થાય છે. આજ આપણે આટલું લઈ અને કાલ આખો પ્રશ્ન ફરીવાર લઈશું. અને ફરીવાર સ્થિતિ કાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત, ગુણ શ્રેણી રચના, ગુણ શ્રેણી નિજરા, અને એક આગળ શબ્દ આવશે સંક્રમણ, અને અત્યારે જે શબ્દ આવ્યો અવિભાગ પ્રતિષેધ. તો એ બધી વસ્તુ આપણે કાલે ફરીવાર લઈને આ ચાર આવશ્યક કાર્યની સાથે બીજી જે વિશેષ અપેક્ષા છે તે પણ આપણે સમજશું. આજમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. હેલો. હા, આજનો સ્વાધ્યાય કદાચ થોડો અઘરો લાગ્યો હોય, શબ્દો નવા છે પણ અહીં તો ખાલી ભાવ પકડશો તો પણ ચાલશે. વિશેષ અપેક્ષામાં ખાલી ભાવ પકડાય તો પણ ઘણું છે. કે સ્થિતિ કાંડક ઘાત એટલે પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ પણ ઘટતી જાય છે. જીવે જેવા વિતરાગ પરિણામ થતા જાય છે તે પ્રમાણે પૂર્વે બાંધેલા કર્મમાં જે સત્તામાં પડ્યા છે તેમાં પણ ઉથલ પાથલ થાય છે. અને નવા જે ઉદયમાં આવે છે તેમાં પણ ઉથલ પાથલ થાય છે. તો કે પરિણામોનું નિમિત્ત પામીને બંને પ્રકારના કર્મોમાં ઉથલ પાથલ તેને કારણે થાય છે, પરંતુ જીવના પરિણામો ત્યાં નિમિત્ત રૂપે છે. તે ખાસ આ જ વસ્તુ સમજવાની છે. તો હર સમયે પોતાના પરિણામોમાં સાવધાની રાખવાની જરૂર છે. બોલો. સચિદાન બોલું છું. આપણે પૂછું છું આને અનુસંધાન નથી, બીજો પ્રશ્ન છે. હા, બોલો ને. આપણું બંધાઈ ગયું હોય ગમે એમાં બધી વધઘટ થાય કરી. શેમાં શું બંધાઈ ગયું હોય? આયુષ બંધાઈ ગયો, 5મી નરક આયુષ બંધાઈ ગયો, બંધ પડ્યો હોય તો ફેરફાર થઈ શકે છે. નરક ગતિ જવી પડે પણ એમાં બંધ થાય, બંધમાં ફેરફાર થઈ શકે. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તો તે જીવ ત્રીજી નરક સુધી આવી શકે, અને ઓછામાં ઓછું પહેલી નરક સુધી આવી શકે. હે, તો પછી 5મી નરકમાં એનું આયુષ્ય હોય એમાં થોડો ઘણો ફેરફાર થાય. હા, ના જાજો ન થાય, બહુ ન થાય, પણ ફેરફાર થાય. પરિણામોની ફેરફાર થાય કારણે 100% ફેરફાર થાય. જેવા તમારા પરિણામોમાં પવિત્રતા આવતી જાય, ભલે વિશુદ્ધિ ન આવી હોય, વિતરાગતા ન પ્રગટી હોય, તે પ્રમાણે જે કર્મ છે ગતિ ભોગવ્યા વગર છૂટકો નથી. એકવાર આયુનો બંધ પડ્યો એટલે જે ગતિ છે તે ગતિ ભોગવા વગર છૂટકો નથી. એટલે નરક ગતિ તો નરક ગતિ ભોગવા વગર છૂટકો નથી. પરંતુ એમનું જ્યારે સૈનિક રાજાનું 33 સાગરોપમ આયુષ્યની સામે 84,000 વર્ષનું આયુષ્ય ખૂબ જ અલ્પ કહેવાય, તો એટલું જ આયુષ્ય તે રહેશે એમનું. નહીં તો 33 સાગરોપમમાં, એક સાગરોપમમાં તો કેટલા બધા, એક સાગરોપમની અંદર તો કેટલી 24 ચાલી જાય. તો 33 સાગરોપમ સુધી બ્રહ્મદત્ત ચક્રવર્તી એમાં પડ્યો છે 7મી નરકમાં. બોલો બીજો કઈ, બીજા કોઈને પ્રશ્ન હોય તો હા બોલીએ. કાલે તમે એક ક્વેશ્ચનનો આન્સર આપ્યો તો વિદ્યાધરનો કે ગુણાતીત થઈને મોક્ષે જઈ શકે છે, તો એને એક આ ગુણસ્થાન આવે જ નહીં રસ્તામાં? ક્યાં
હોય ને ઈ મનુષ્ય છે તો મુનિ થાય ને, કેમ નો થાય? મુનિ તો થાય ને થાય જ. ઈ થોડા કઈ બીજી ગતિના મનુષ્ય. હા એટલે તે ત્યાં સુધી જઈ શકે. હે ત્યાં ચોથો કાર ચાલે છે તોય હા તો ચોથા કારમાં મુનિ નો હોય? અત્યારે અહીં વિદેહ ક્ષેત્રમાં ચોથો કાર છે તો અહીંયા સિમંદર ભગવાન ને કે સીધા તીર્થંકર થોડા થયા, મુનિ તો આવ્યા જ હોય ને, મુનિ દશા તો આવે જ. એટલે એની ગુણસ્થાન તો કરવા જ પડે એવું ઈ નિયમ છે ને. ગુણસ્થાન નહીં, છઠ્ઠું ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન ની આવે ને આવે. છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું ને 12મું, સપક શ્રેણીના 8, 9, 10, 12 અને છઠ્ઠું ને 7મું. પહેલામાં તો છે જ પહેલું, છઠ્ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 12મું, 13મું ને 14મું. આટલા ગુણસ્થાન, 9 ગુણસ્થાન આવે ને આવે. કોઈ પણ ગતિનો જીવ હોય, મનુષ્ય ગતિમાં કોઈ પણ ક્ષેત્રનો, કોઈ પણ ગતિ એટલે મનુષ્ય ગતિમાં કોઈ પણ ક્ષેત્રનો, વિદેહ ક્ષેત્રનો હોય કે અહીં ભરત ક્ષેત્રનો હોય કે ઐરાવત ક્ષેત્રનો હોય. આ તો ભરત ક્ષેત્રમાં જ છે વિદ્યાધર, વિદેહ ક્ષેત્રમાં પણ વિદ્યાધર પર્વત ઉપર વિદ્યાધરો રહેશે. હા ત્યાં હંમેશા ચોથો કાર જ છે. એટલે મુનિ એટલે મુનિ દશા એમને પ્રાપ્ત થાય જ. હનુમાન છે, હનુમાન મોક્ષે ગયા તો મુનિ દશા તો આવે. પછી એવું ન હોય મુનિ દશા 1000 વર્ષની હોય, એક અંતર મુહૂર્તની પણ મુનિ દશા હોય ભરતની જેમ. એક અંતર મુહૂર્તની એને મુનિ દશા હતી, તો એટલી પણ હોઈ શકે મુનિ દશા, પણ આવે ને આવે. નિયમ છે. મુનિપણા વગર મુક્તિની પ્રાપ્તિ થતી નથી. બરાબર. એમાં બે છે આપણને પ્રચલિત દાખલા, હનુમાન અને મેઘનાથ, રાવણનો દીકરો. બરાબર. બંને મોક્ષે ગયા, બંને વિદ્યાધર હતા. હે હે એક અંતર મોક્ષની મુનિ દશા હોય એની આગલી અવસ્થા કેવી હોય? શું એની આગલી અવસ્થા એમ. આ તો આ જે અંતર મુહૂર્ત હોય ને, એક અંતર મુહૂર્તની મુનિ દશા એટલે એ મોટું અંતર મુહૂર્ત, બાકીના બધા લઘુ અંતર મુહૂર્ત. અંતર મુહૂર્તના અસંખ્યાત ભેદ છે ને. એક આવલીમાં એક સમય લો, એક આવલીમાં એક સમય લો એટલે એક અંતર મુહૂર્ત થયું. અહીંયાથી લઈને 48 મિનિટના 2 સમય ઓછા એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. એની વચ્ચેના જેટલા પણ ભેદ પડે તે બધા અંતર મુહૂર્તના ભેદ છે. તો અસંખ્યાત ભેદ પડે અંતર મુહૂર્તના. બરાબર. બોલીએ છીએ પંચ પરમેતી. હે હા પણ આ તારું વચ્ચે આવતું હતું તારું કઈક ઘરેથી.